બીઝેડ કૌભાંડમાં હવે અધિકારી, શિક્ષકો, નેતા હવે સીઆઈડી ક્રાઇમની રડારમાં. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મોંઘાદાટ મોબાઈલ ફોન અધિકારીઓને ગિફ્ટ કર્યાનો ખુલાસો. રિમાન્ડ દરમિયાન તપાસમાં ડઝન બંધ ફોન ગિફ્ટ કર્યાનો ભૂપેન્દ્રસિંહે ખુલાસો કર્યો. સીઆઈડી ક્રાઇમની ટીમે હિંમતનગરના જાણીતા મોબાઈલના શોરૂમમાં તપાસ કરી. શોરૂમ સંચાલકો પાસેથી કિંમતી મોબાઈલ ફોનની સીઆઈડીએ વિગતો મેળવી. હિંમતનગરના મોબાઈલ શોરૂમ પરથી 30 ફોન ખરીદ્યાનો ખુલાસો. IMEIના આધારે ફોનના માલિક સુધી પહોંચી શકે છે સીઆઈડી ક્રાઇમ. મોંઘાદાટ મોબાઈલ ફોન બિલ વગર ખરીદ્યાનો પણ ખુલાસો. મોડાસામાંથી સંખ્યાબંધ મોબાઈલ ફોન બિલ વગર ખરીદ્યાની આશંકા. મોડાસા અને હિંમતનગરના મોબાઈલના શોરૂમમાં સીઆઈડી ક્રાઇમે તપાસ શરૂ કરી. ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અધિકારીઓ, નેતાઓ આ લોકોને ગિફ્ટમાં આપવા માટે થઈને મોંઘાદાટ ફોન ખરીદ્યા હતા. બિલ વગર આ ફોન ખરીદવામાં આવ્યા હતા. 30 જેટલા ફોન ખરીદીને ગિફ્ટમાં આપ્યા હતા. આ મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અલગ અલગ લોકોને પોતે ફોન ગિફ્ટ કરેલા હતા. મોંઘાદાટ ફોન, એપલના આ ફોન ગિફ્ટ કરવામાં આવેલા હતા, મોંઘી કંપનીના ફોન. અને હવે આ મોબાઈલના જે શોરૂમ્સ છે ત્યાં સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે. IMEI નંબર ઉપરથી હવે તપાસ કરવામાં આવી રહી છે કે આ ફોન હાલના તબક્કે કોણ વાપરી રહ્યું છે.